તો આપણે સ્વાધ્યાયના બાકીના દાખલા તરફ આગળ વધીએ. તો આવે છે 4.20. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. સદિશ r બરાબર 3ti કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 4k કેરેટ મીટર છે. t સેકન્ડમાં દરેક સહગુણકનો એકમ એવી રીતે છે કે r મીટરમાં મળે છે. એ કણનો વેગ અને પ્રવેગ મેળવો સદિશ સ્વરૂપે. 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. તો આ રીતે એક સ્થાન સદિશ આપેલો છે મીટરમાં, એટલે r મીટરમાં t સેકન્ડમાં છે. વેગ સદિશના પ્રવેગ સદિશના સૂત્ર શોધવાનું, 2 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધવાનું. બેઠો ઉદાહરણ આવી ગયું છે, એ જ રીતે ગણવાનું છે. એ પહેલા વેગ સદિશ જોઈએ છે, સ્થાન સદિશનું વિકલન કરવું પડશે. તો t નું વિકલન 1 થશે એટલે 3i કેરેટ, t સ્ક્વેર નો 2t થાય એટલે 4t j કેરેટ ને 4 અચળ છે એટલે એનું 0 થઈ જાય. તો વેગનું સૂત્ર સદિશ v બરાબર 3i કેરેટ માઈનસ 4t j કેરેટ થશે. હવે પ્રવેગ સદિશ જોઈએ છે એટલે ફરી વેગનું વિકલન કરવું પડશે. dv/dt સદિશ 3 અચળ છે 0 થઈ જાય. t નું 1 એટલે 4i કેરેટ. તો પ્રવેગ સદિશ છે -4i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનું મૂલ્ય 4 છે અને દિશા ઋણ y છે એટલે પ્રવેગમાં મૂલ્ય દિશા શોધવાનું નથી કીધા, ખાલી વેગમાં જ કીધા છે. કોઈ પણ સેકન્ડે પ્રવેગનું મૂલ્ય 4 રહેશે અને દિશા ઋણ y રહેશે. જ્યારે વેગમાં બદલાય છે એટલે 2 સેકન્ડે વેગનું મૂલ્ય દિશા શોધવાનું છે. આ વેગનું સૂત્ર છે, એમાં 2 સેકન્ડ મૂકી દો. અહીંયા તો t છે ને અહીંયા t ની કિંમત 2 મૂકો તો 4 દુ 8 થઈ જશે એટલે 3i કેરેટ માઈનસ 8j કેરેટ. હવે એનું મૂલ્ય વર્ગમૂળમાં vx² પ્લસ vy². તો 3 નો વર્ગ 9 થશે, માઈનસ 8 નો 64 થશે એટલે વર્ગમૂળમાં 73. 73 નું વર્ગમૂળ આવશે 8.54 મીટર પ્રતિ સેકન્ડ. વેગનું મૂલ્ય મળી ગયું. વેગની દિશા જોઈએ છે tan θ vy ના છેદમાં vx માઈનસ 8 ના છેદમાં 3. જો આગળ માઈનસ નિશાની હોવાનો મતલબ હકીકતમાં માઈનસ નિશાની આ ઘટકની હોય છે, બરાબર? જે તો પ્લસ જ ગણાય. એટલે આ vxi કેરેટ પ્લસ vyj કેરેટ એટલે -8 vy છે અને 3 vx છે. 8 ભાગ્યા 3 કરો તો -2.66 આવ્યા કરે છે, તો આપણે 2.67 કરી દઈએ, માઈનસ છે. હવે નેચરલ ટેન્જન્ટમાં જોવું પડશે. તો નેચરલ ટેન્જન્ટમાં એનો ખૂણો કેટલો આવે છે? 2 પોઈન્ટ છે એટલે 45 થી ઘણો મોટો ખૂણો આવશે, એ આપણે સમજી શકીએ છીએ. ચલો 2 પોઈન્ટ ઓકે 69 માં આગળ વધીએ તો 2.6606 આવ્યા અને 71 નો મિડ ડિફરન્સ લઈ લો એટલે 66076 થઈ જાય. 6676 થશે. એની નજીકનું આમાં મળી શકે એમ નથી, તો કોઈ વાંધો નહીં. તો 69 અંશ ને એ જે મળ્યા તે કેટલા આવ્યા? 24 અને 3 નો મિડ ડિફરન્સ આવ્યો એટલે 27 મિનિટ. 69 અંશ 27 મિનિટ થશે. એટલું બધું ચોકસાઈની આમાં જરૂર નથી હોતી, તમે ખાલી 69 લખી દો તોય ચાલે, 24 મિનિટ લખો તો પણ ચાલે. હવે ઋણ છે, જો y ઘટક ઋણ છે, x ઘટક ધન છે, બરાબર? x ધન છે અને y ઋણ છે એટલે કયું ચોથું ચરણ થશે. તો ચોથા ચરણનો ખૂણો આટલો આપેલો છે, તો આ x અક્ષ સાથેનો ખૂણો થશે. x અક્ષ સાથે નીચે તરફ આટલો ખૂણો બને ચોથા ચરણનો ખૂણો. એટલે આપણે જોઈ શકીએ છીએ પહેલા ચરણમાં x ને y બંને ધન છે, બીજા ચરણમાં x ઋણ છે, y ધન છે, ત્રીજા ચરણમાં x ને y બંને ઋણ છે અને ચોથા ચરણમાં x ધન છે અને y ઋણ છે. એટલે અહીંયા સદિશ આવતો હશે, વેગ સદિશ, એટલે એનો ખૂણો x અક્ષ સાથે નીચે તરફ થશે, બરાબર? અથવા માઈનસ કરીને ખૂણો લખી દો તો પણ ચાલે. તો આ બેઠું ઉદાહરણ છે એના જેવો જ થયો. 4.21 જોઈએ. એવું પણ એક ઉદાહરણ આવી ગયું છે બેઠું 4.21. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસે છે, r0 બરાબર 0 છે અને 10 j કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ છે v0. xy સમતલમાં એનો અચળ પ્રવેગ છે 8i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ કયા સમયનો xm 16 મીટર હશે, એ સમયનો વાયામ કેટલો હશે અને આ સમય ઝડપ કેટલી હશે? હવે તમને યાદ આવી ગયું છે, આ ઉદાહરણ આવી ગયું છે. ચલો સ્થાન સદિશ r અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. સદિશ r0 પ્લસ v0t પ્લસ 1/2 at² r0 0 છે, v0 એટલે 10 j કેરેટ છે, 1/2 a અને t².
હવે અહીંયા 1/2 છે એટલે 8 ભાગ્યા 2 કરો એટલે અહીંયા 4 i કેરેટ ઇન્ટુ t સ્ક્વેર થશે. એને અહીંયા લખી દીધું. પછી 1/2 ને 2 છે એટલે ઉડી જશે t સ્ક્વેર j કેરેટ થશે. t સ્ક્વેર j કેરેટ ને 10t j કેરેટ, તો j કેરેટ સામાન્ય 10t + t સ્ક્વેર j કેરેટ, તો આ એનો x ઘટક સ્થાન સદિશ r એટલે xi કેરેટ + y j કેરેટ હોય છે. એટલે x આમ છે 4t સ્ક્વેર અને y આમ છે 10t + t સ્ક્વેર થશે. જો અહીંયા ઉદાહરણ કરતા અહીંયા સરળ થશે. ઉદાહરણમાં x ઘટક છે ને એમાં બે પદ આવતા હતા, એટલે x નું દ્વિઘાત સમીકરણ થતું હતું, t નું દ્વિઘાત સમીકરણ, અને એમાં 84 કિંમત મૂકીને આપણે અવયવ પાડ્યા હતા વગેરે. જ્યારે અહીંયા y માં બે પદ છે, x સરળ છે અને આપણે x આપેલો છે, એટલે ઉદાહરણ કરતા સરળ થવાનું કારણ એ જ છે. 4t² = 16 છે, 4 * 8 t² = 4, તો t = 2 સેકન્ડ -2 સેકન્ડ શક્ય નથી. એ બે અહીંયા મૂકો તો 20 થશે, અહીંયા મૂકો 4 એટલે y આમ થશે 24 મીટર. જ્યારે x આમ 16 હોય ત્યારે કેટલી 2 સેકન્ડ થશે ને ત્યારે y આમ 24 મીટર હશે. ત્યારે એની ઝડપ કેટલી હશે, વેગનું મૂલ્ય. તો જો ઉદાહરણની અંદર આપણે શું કર્યું હતું, સ્થાન સદિશનું વિકલન કરીને વેગ સદિશનું સૂત્ર લાવ્યા, એમાં t ની કિંમત મૂકી, વેગનું મૂલ્ય શોધ્યા. આપણે અહીંયા જુદી રીતે ગણીએ એટલે બે રીતથી તમે પરિચિત થઈ જાવ. અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ સદિશ v = સદિશ v0 + સદિશ at છે. v0 એટલે 10 j કેરેટ છે, a એટલે 8 i કેરેટ + 2 j કેરેટ છે. દરેકને t તો લાગશે જ કારણ કે a * t છે. ચલો i કેરેટ વાળું એક જ પદ છે 8t i કેરેટ, ને j કેરેટ વાળા બે પદ છે, j કેરેટ સામાન્ય કાઢો 2t + 10. હવે તે સમય એવું કીધું છે, એ સમય એટલે 2 સેકન્ડ છે, તો અહીંયા t ની કિંમત 2 મૂકો તો 16 i કેરેટ, અહીંયા t ની કિંમત 2 મૂકો એટલે 2 * 4 + 10 14 j કેરેટ. આ વેગ સદિશ થયો. આ vx છે, vy છે, તો v એટલે વર્ગમૂળની અંદર vx નો વર્ગ 16 નો વર્ગ 256, vy સ્ક્વેર 14 નો વર્ગ 196, બંનેનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ લો. તો આપણે 16 × 16 કરીએ એટલે 256 થયા વત્તા 196 14 નો વર્ગ એટલે 452 થયા, અને 452 નું વર્ગમૂળ એટલે 21.26 આવે છે મીટર પ્રતિ સેકન્ડ. તો તે સમયે વેગનું મૂલ્ય આટલું હશે, એટલે કે ઝડપ આટલી હશે. તો ઉદાહરણ જેવો થયો 4.21. હવે જોઈએ 4.22. i કેરેટ તથા j કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે, તો આપણે જાણીએ જ છે. તો સદિશ i કેરેટ + j કેરેટ તથા i કેરેટ - j કેરેટ ના મૂલ્ય અને દિશા કઈ હશે. સદિશના નામ નથી પાડ્યા, આપણે પાડી દીધા. ધારો કે i કેરેટ + j કેરેટ એટલે સદિશ b છે, અને i કેરેટ - j કેરેટ એટલે સદિશ c છે. આપણે એના મૂલ્ય અને દિશા શોધવાના છે. ચલો b નું મૂલ્ય વર્ગમૂળની અંદર bx² + vy². i કેરેટ નો સહગુણક કઈ નથી એટલે 1 કહેવાય, અહીંયા પણ 1 કહેવાય, એટલે વર્ગમૂળમાં 2 એકમ. સદિશનું નામ નથી પાડ્યું. સ્થાનાંતર સદિશ હોય તો મીટર આવે, વેગ સદિશ હોય તો મીટર પ્રતિ સેકન્ડ આવે, એવું કઈ નથી એટલે આપણે એકમ લખી દઈશું. ત્યારબાદ સદિશ c નું મૂલ્ય મેળવીએ ને વર્ગમૂળમાં 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ, એ પણ એક જ થશે એટલે વર્ગમૂળમાં 2 એકમ. હવે દિશા b માટે કેટલો ખૂણો આવશે, tan θ 1/1 θ = 45. એટલે આ થઈ ગયો સદિશ b. જો એનો x ઘટક 1 છે, y ઘટક પણ 1 છે, એટલે સદિશ b એટલે એક્ઝેક્ટ 45 નો ખૂણો વચ્ચે આવશે x ને y. હવે c માટે મેળવીએ ને tan θ y ઘટક -1/x ઘટક 1, tan θ = -1 તો θ = -45. અથવા બીજું શું કહેવાય, આની જેમ જ થયો ને. તો જો x આમ 1 છે જ્યારે y આમ -1 છે, એટલે સદિશ c અહીંયા થાય એટલે આ 45 નો ખૂણો થયો -45. જો તમામ ખૂણાઓ આપણે x અક્ષની ધન દિશા સાથે વિષમઘડી દિશામાં લઈએ ને ધન ખૂણાઓ કહેવાય. x અક્ષની ધન દિશા સાથે સમઘડી દિશામાં કોઈ પણ ખૂણા લેવા જાવ ને તો એ ઋણ આવે, એટલે આ -45 કહેવાય. અહીંયા -69 પણ કહી શકાય. અથવા બીજો ઓપ્શન -45 છે અહીંથી લો, તો અહીંથી ગણીએ તો ધન ગણવું હોય તો વિષમઘડી દિશાવાળો ખૂણો, તો અહીંથી આટલો કેટલો ખૂણો થાય, તો 360 માંથી 45 બાદ કરવા પડે એટલે 315 થાય. તો -45 ને 315 એટલે બંને ખૂણાઓ સમાન જ કહેવાય. બરાબર. હજી આ દાખલો સમાપ્ત નથી થઈ ગયો, તો અહીંયા રકમમાં બીજું વધારે આપેલું છે, અને હવે પછી જે આપેલું છે ને એ બે સદિશોના અદિશ ગુણાકાર વિશે, જે આ ચેપ્ટરમાં આપ્યું જ નથી, ડાયરેક્ટ દાખલો આપી દીધો. હકીકતમાં છઠ્ઠા ચેપ્ટરની અંદર આવશે, ત્યારે આપણે પાછું જોઈશું આટલો ભાગ છે તે. બરાબર, કારણ કે ત્યારે તમે બરાબર અદિશ ગુણાકાર જાણતા હશો.
અત્યારે જાણતા નથી એટલે આપણે સૂત્રથી સમજવાનો પ્રયત્ન કરીશું શું છે આની અંદર વધારાનું તે જોઈએ. આટલી રકમ અટકતી નથી, રકમ આગળ વધે છે. સદિશ a 2i caret plus 3j caret ના i caret plus j caret એટલે b અને i caret minus j caret એટલે c ની દિશાના ઘટકો શોધો. આ સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક શોધવાનો છે. તો જો બે સદિશોનો અદિશ ગુણાકાર છઠ્ઠા ચેપ્ટરના પહેલા ટોપિકની અંદર આવશે. a ડોટ b એટલે ab cos θ આવશે. બરાબર. હવે સદિશનો કોઈ પણ દિશાનો ઘટક એટલે સદિશનું મૂલ્ય cos θ આવે તો આપણે જાણીએ છીએ. તો a નો b ની દિશાનો ઘટક એટલે a cos θ આવે. તે a cos θ એટલે શું થાય? a ડોટ b ના છેદમાં b થાય. આ સદિશ a લખો, વચ્ચે ડોટ કર્યું, સદિશ b લખો. ડોટ ગુણાકાર તમે જાણતા નથી, યાદ રાખો. છઠ્ઠા ચેપ્ટરમાં આવશે i caret dot i caret 1 થાય ને j caret dot j caret 1 થાય, બાકીના 0 થાય. સિમ્પલ રીતે વિચારો તો x bx plus ay by એ ડોટ ગુણાકાર થાય. તો 2 ગુણ્યા 1 2, 3 ગુણ્યા 1 3. છેદમાં b નું મૂલ્ય તો વર્ગમૂળમાં 2 છે જ અહીંયા. તો કેટલા આવશે? 5 ના છેદમાં વર્ગમૂળ. એવી જ રીતે a નો c ની દિશાનો ઘટક શોધવાનો છે. a cos θ a ડોટ c ના છેદમાં c થશે. a નો ઘટક આવે એટલે a cos θ તો આવશે જ. c માં શું ફરક છે? i caret minus j caret છે એટલે 2 ગુણ્યા 1 2, 3 ગુણ્યા -1 એટલે -3 થશે ને છેદમાં c નું મૂલ્ય પણ કેટલું છે? તો કે વર્ગમૂળમાં 2 જ છે. 2 ઓછા 3 છે એટલે -1 થઈ જશે. એટલે -1 ના છેદમાં વર્ગમૂળમાં 2 થશે સદિશ a નો c ની દિશાનો અને 5 ના છેદમાં વર્ગમૂળમાં 2 a નો b ની દિશાના ઘટક થશે. હવે જોઈએ 4.23. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ એટલે કોઈ પણ ગતિ હોય માટે નીચેના સંબંધો આપેલામાં છે કયો સાચો છે અને કયો ખોટો એ નક્કી કરવાનું છે. ચલો, સદિશ v સરેરાશ એટલે 1/2 સદિશ v1 plus સદિશ v2. અહીંયા તમે સદિશ vt1 plus સદિશ vt2 એટલે t1 સમયનો એક છે, t2 સમયનો, એમ આનો તો કોઈ ફરક નથી પડતો. તો બોલ આ સૂત્ર સાચું છે? ફક્ત અચળ પ્રવેગ હોય ને ત્યારે સરેરાશ વેગ એટલે v plus v0/2 આવતું. અચળ પ્રવેગ માટે સાચું છે. કાયમ માટેની યાદચ્છિક ગતિ છે એટલે કાયમ માટે ખોટું કહેવાય. b v સરેરાશ સદિશ r2 minus સદિશ r1 ના છેદમાં t2 minus t1. સ્થાનમાં ફેરફાર ને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સનાતન સત્ય એની વ્યાખ્યા છે એટલે હંમેશા માટે સાચું જ છે. c છે સદિશ v બરાબર સદિશ v0 plus સદિશ at છે. આ પણ ખોટું છે. આપણે ખબર છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, તો કેમ ખોટું છે? તો કે અચળ પ્રવેગી ગતિ માટે છે, બધા માટે નથી. આ કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે છે એટલે કાયમ માટે લાગુ નહીં પડે, ખોટું છે. d સદિશ r બરાબર સદિશ r0 plus સદિશ v0t plus 1/2 સદિશ at². આ પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. અચળ પ્રવેગ માટે સાચું છે, કાયમ માટે નહીં, ખોટું છે. e છે સરેરાશ પ્રવેગ v2 v1 છેદમાં t2 t1 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. હંમેશા માટે સાચું. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા જ છે વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. એટલે v સરેરાશ અને a સરેરાશ આ વ્યાખ્યા પરથી જ હંમેશા સાચા રહેશે. b અને e બાકીના ત્રણ છે અચળ પ્રવેગી ગતિ માટે સાચા છે, જેમ કે આ ચેપ્ટરમાં અચળ પ્રવેગી ગતિ લે છે, હંમેશા માટે સાચા કહેવાય નહીં. હવે જોઈએ 4.24. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો. કારણને ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું છે. કારણ એ બધું આપણે પીડીએફ માં લખી દેવાનું. અદિશ રાશિ તે છે કે જે અદિશ રાશિ વિશેના વિધાન આપેલા છે, સાચા ખોટા આપણે કહેવાના છે. અદિશ રાશિ પહેલું છે કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે છે, ગમે તે થઈ જાય પણ અદિશ રાશિ બદલાતી નથી એવું કીધેલું છે. આ વિધાન ખોટું છે. દાખલા તરીકે ઉર્જાની વાત કરો, કોઈ પણ પ્રક્રિયામાં ઉર્જા બદલાઈ પણ જાય, અસ્થિતિસ્થાપક સંઘાત તમે છઠ્ઠા ચેપ્ટરમાં ભણશો, તેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, ગતિ ઉર્જા ઘટી જાય છે. એટલે અદિશ રાશિ એટલે કાયમ અચળ જ રહે એવું જરૂરી નથી. બરાબર, એટલે ખોટું છે. બીજું વિધાન શું કીધું છે? બી તે ક્યારેય ઋણ હોતી નથી. અદિશ રાશિ ઋણ જ ન હોય એવું કીધેલું છે. અમુક અદિશ રાશિઓના મૂલ્ય ઋણ પણ આવે. દાખલા તરીકે તાપમાનનું મૂલ્ય ઋણ આવે છે, તો અદિશ રાશિ ઋણ પણ હોઈ શકે. એટલે આ પણ ખોટું છે. તે પરિમાણ રહિત છે, ખોટું જ છે. ઘણી બધી અદિશ રાશિઓના પરિમાણ આવે છે, સમય,
ઝડપ, પથ લંબાઈ, ઘનતા, કાર્ય, ઉર્જા, પાવર બધાના એકમ આવે છે, બધી કઈ પરિમાણ રહિત નથી, ખોટું છે. ડી, અવકાશમાં એક બિંદુએથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી, આ પણ ખોટું છે. આગળ તમે ગુરુત્વીય સ્થિતિમાન ભણશો, આ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન જુદું હોય, બીજા બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન જુદું હોય છે, બરાબર. એટલે જરૂરી નથી કે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાય નહીં, બદલાઈ શકે છે, એટલે આ પણ ખોટું છે. ઈ, તે દરેક અવલોકનકાર માટે એક જ મૂલ્ય હોય છે, પછી ભલે એના યામાક્ષના નંબર જુદા, આ સાચું છે. દાખલા તરીકે આનું દળ છે કે આટલા ગ્રામ આવે છે, તો મારા માટે આટલું હશે અને તમારા માટે આટલું હશે. દરેક અવલોકનકાર માટે દળ સમાન હોય છે. હું અહીંયા અક્ષો લઉં, તમે અહીંયા અક્ષો લો, તો બી કોઈ ફરક પડતો નથી. એટલે માત્ર એક છેલ્લું છે તે સાચું છે, બાકી બધા ખોટા છે. કે અદિશ રાશિ કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે, ખોટું છે. બદલાઈ શકે છે, ક્યારેય ઋણ હોતી નથી, ખોટું છે. અમુક અદિશ રાશિ ઋણ પણ આવે છે. પરિમાણ રહિત છે, તદ્દન ખોટું છે. ઘણી બધી રાશિઓ પરિમાણ એકમ ધરાવે છે, એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતું નથી, આ પણ ખોટું છે. અમુક રાશિઓ બદલાઈ જાય છે. દરેક અવલોકનકાર માટે એનું મૂલ્ય એક સરખું હોય, તો એ સાચું છે. કે કોઈ અદિશ રાશિનું મૂલ્ય હું માપું, તમે માપો, બધા માટે સરખું જ આવે, એટલે આ સાચું છે. એ સાચું, બાકીના ચાર ખોટા છે. હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 4.25. પણ આપણી પાસે જગ્યા બાકી રહેતી નથી, એક દાખલા માટે બાકી રહી ગયું, બરાબર. હવે પછીના લેક્ચરમાં જોવું પડશે.